જે ઉંદર મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછો ઉંદેડું કરી દીધું. તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. પરિણામના દિવસે આપના જે ઉમેદવારે જીત બાદ જવાહર ચાવડાની જય બોલાવી એ જ ઉમેદવારને શુભેચ્છા આપવા માટે જવાહરભાઈ પહોંચી ગયા. પૂર્વ મંત્રી જવાહર ચાવડા હવે જાણે કે ખુલીને આપના સમર્થનમાં અને ભાજપની વિરોધમાં કૂદી પડ્યા છે. ત્યાં સુધી કે કણજા બેઠક પરથી વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડાને તેઓ શુભેચ્છા આપવા પહોંચી ગયા. ન માત્ર શુભેચ્છા પાઠવી પરંતુ નામ લીધા વિના જ ભાજપ પર જાણે કે પ્રહાર કર્યા. તે વખતે એક વાત સાંભળતો આપણે આપણા સમાજની દેવાય ગોદરની એ વખતના આપણા બાપા ઉપર થયેલી એની વાતો હું સાંભળતો ત્યારે મને વિચાર આવતો કે હા રાખીને વાત કરો એટલે ઇશારામાં પણ સમજી શકાય છે. એનું જ્ઞાન એનું ભાન આજે પણ મળે છે. કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મિટિંગ ન હોવી પડે. હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો. ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી માં હતું, -44. છતાં તમે સમજી જાઓ, કરી આપણને તો વધારે અપેક્ષા તમારી પાસે શું હોય. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. એક નાની વાત કે હું મારી વાત પૂરી કરતે છે. એક મહાત્મા, મહાન માણસ, મહાત્મા એની ભક્તિમાં ઉપરતે કામ કરી રાખતા હોય. તમે પૂજા કરતા હતા અને કુંદડું આવ્યું તો બાપુ કાંઈ નથી, મને બિલાડીની બીક લાગે છે. તો હું શું કરું કે તમે એવું કંઈક કરો કે બિલાડીની બીક લાગે, મને બિલાડી કરી દો. બાપુ દયા આવી, બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? કે મને કૂતરાની બીક લાગે છે. બાપુ કે હવે હું શું કરું? કે મને કૂતરો બનાવી દો, શાંતિ થઈ જાય. બાપુ કે પાછો નહીં આવતો કે નહીં, કે પાછી અમથી સાચી કે બિલાડી કૂતરું બની. બીક ઉડી ગઈ બિલાડી. 5 દિવસે પાછો આવ્યો. બાપુ હવે તો હું બાકી રહ્યું, દીપડાની બીક પડે. દીપડો કર્યો પછી કોઈ બી માનવા નહીં. બાપુ બહુ સારું, બાપુ ખાઈ ગઈ ને દીપડો થઈ ગયો. પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો. બાપુ કે જા કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉપર કરતા. બાપુ કે બહુ થઈ ગયો તો આ ધંધો મેં ખોટો કરું. ત્યારે બાપુને જ્ઞાન થયું, પણ બાપુ હશે બાજુ પાણી પેલું પાછી થઈ હતી થઈ ત્યાં ઉતર્યું. તમે જે ઉંદર મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછો ઉંદેડું કરી દીધું. તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. જવાહર ચાવડા વંથલીના ખોરાસા ગામે પહોંચ્યા હતા, જ્યાં આપના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડાની દ્વારકેશ મેલમાં પહોંચીને તેમને શુભેચ્છાઓ પાઠવી અને સ્થાનિક મતદારોનો આભાર માન્યો. 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ સમયે આપના વિજેતા ઉમેદવારે જવાહર ચાવડાનો જયકારો લલકાર્યો હતો. આવું અગાઉ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ પણ થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ જૂનાગઢ ભાજપના નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાને શ્રીખંડી ગણાવીને આક્રમક પ્રહાર કર્યા હતા. તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે
કે 30 વર્ષ સુધી 1990 થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ